કેમ છો મિત્રો? આજે આપણે 12 માસ સુધી રખાય એવો સરસ મજાનો કાચી કેરી અને ગોળનો બાફલો બનાવવાનો છે. તો એક રાજાપુરી કેરી લેવાની છે, એને આપણે કટકા કરીને દોઢ વાટકી જેવું પાણી નાખીને એને સરસ મજાની 3 કે 4 સીટી વાગે એટલે બાફી દેવાની છે. પછી આપણા ઘરમાં જે બી ગોળ હોય એના કતરણ કરીને એની અંદર નાખી દેવાનું છે. પછી એમાં સંચળ પાવડર, જીરા પાવડર અને કાળા મરીનો પાવડર નાખી અને મિક્સ કરીને તમારે જો એની ગ્રાઇન્ડ મિક્સરમાં એના ક્રશ કરી લેવાનું છે. અને પછી તમે બોટલ ભરીને ફ્રીજમાં રાખી શકો છો. પછી આપણને જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી રીતના મિક્સર જારમાં પુદીનાના પત્તા, એમાંથી 2 ચમચી જેવું આપણે જે બનાવ્યું હતું બાફલો એ લેવાનું છે અને થોડુંક પાણી નાખીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પછી આવી રીતે કાચના ગ્લાસમાં મેં સંચળનો પાવડર એ કરી દીધો અને એમાં નીચે ફુદીનાના પત્તા, બરફના ટુકડા અને જે બાફલો બનાવ્યો હતો તે નાખીને ગરમીમાં આપણે રોજ આવી રીતે પી શકીએ છીએ. તો પ્લીઝ